80માં સ્વાતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આવનારા 80માં સ્વતંત્ર પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ, તમામ શાળાઓના બાળકો, શિક્ષકો, નગરપાલિકા સદસ્યો, ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાનો, સર્વે સમાજના યુવાનો અને વડીલો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દરેક સ્કૂલમાંથી બાળકોને પ્રોગ્રામ કરવામાં આવ્યા, નાટક છે, સંગીતકાર છે, એમાં પણ ઇનામ અને ઇનામ મિત્ર આજે કરવામાં આવ્યું છે અને દરેક બાળકોને પુસ્તક પણ આપવામાં આવ્યા છે। અને આજે જે અમે સલામ આપી કે કોઈનો ધણી હોય, કોઈનો ભાઈ હોય કે કોઈનો દીકરો હોય જે ઘરમાંથી ગયેલ છે એને તો દુઃખ જ હોય, અને આજે અમે યાદ કરી અને એને સલામી પણ આપેલી છે।